25 તારીખની આજની આ ગુરુવારની આ સભા અને ગુરુહરિના સાનિધ્યમાં સ્મૃતિ સભર ઇંગ્લિશમાં કહીએ કે મ્યુઝિકલ ઇવનિંગ, પણ આપણે તો કીર્તન ભક્તિ, બરાબર. પ્રભુ સ્વામી શરદભાઈએ બહુ સ્ટાર્ટિંગમાં અદ્ભુત એનાઉન્સિંગ કર્યું. આજે ખાલી આ લોકો ગાય અને અમે સાંભળીએ એવું નથી, પરંતુ સ્મૃતિ સભર આ કીર્તન આરાધના થઈ રહી છે. અને એમને વધારે વાત કરી કે જેમની પાસે આ સ્મૃતિનો સૌથી વધારે ખજાનો છે, એમની વચ્ચે રહીને આપણે જ્યારે આ સ્મૃતિ સભર કીર્તન આરાધના માની રહ્યા છે, ત્યારે પહેલી સ્મૃતિ શેર કરવાની જ્યારે સેવા મળી છે તે સ્મૃતિ છે 1 ઓગસ્ટ 2025, પિયર્સન એરપોર્ટ, ટોરન્ટો. ગુરુપ્રસાદ સ્વામીજી એના સાક્ષી છે, મૈત્રી સ્વામીજી એના સાક્ષી છે, નિમિત્ત સ્વામીજી પણ એમના સાક્ષી છે, અન્ય સંતો પણ એના સાક્ષી છે. તો એ સ્વામીજી પધાર્યા 7 જુલાઈથી 1 ઓગસ્ટ સુધીનું એમનું કેનેડાનું 2025નું વિચરણ હતું. અને તે દિવસે સ્વામીજી ત્યાંથી યુએસએ હ્યુસ્ટન જઈ રહ્યા હતા. તો એરપોર્ટ ઉપર બધા ભક્તો હતા, 400થી 500 બધા ભક્તો સ્વામીજીના જેમ બને એમ વધુ પ્રત્યક્ષ દર્શન કરી શકે અને પ્રાર્થનાઓ સાથે. તો ત્યાં આગળ આવું જે કીર્તન મંડળ છે ત્યાં ટોરન્ટો રિધમ ગીતાંજલિ મંડળ જૂનું અને ચંપકસિંહને બધા હોય, તો એ બધા બેઠા હતા અને કીર્તન ભક્તિ સ્વામીજી આવતા પહેલાં થોડી કરીને પછી સ્વામીજી આવ્યા, જવાની તૈયારી હતી. અને ત્યાં પિયુષભાઈ તન્ના ત્યાં કીર્તન ગાય છે. તો પિયુષભાઈ તન્નાએ હિન્દી સોંગ શરૂ કર્યું કે અભી ન જાઓ છોડ કે દિલ અભી ભરા નહીં. ગુરુહરિ કેવા પુરુષ છે કે એમના ચરણે કોઈ પણ વાત આપણા કોઈ ભાવથી થયેલી હોય કાં કોઈ અંગથી થયેલી હોય, પરંતુ નિર્ગુણ કરીને યાવત ચંદ્ર દિવાકરો સ્મૃતિ આપે. તો સ્વામીજી બાજુમાં હતા, જનકભાઈને બોલાવ્યા, સેવકને બોલાવ્યા. ગુરુપ્રસાદ સ્વામી થોડા દૂર ઊભા હતા, એ પણ નજીક આવી ગયા. અને એમને ગુરુહરે કીધું કે જોડે છો મહારાજ ગાઓ, પછી જવાની ક્યાં વાત જ છે, સાથે જ છે, વચ્ચે જ છે આપણી. તો એવી કોક આજની સ્મૃતિ સાથેની વાત, હજુ આપણે ઘણી બધી સ્મૃતિઓ ભેગી કરીશું, પણ આ સ્મૃતિથી શરૂઆત કરીએ. પૂજ્ય શરદભાઈને પ્રાર્થના કરીએ, આગળની વાત હવે કેરી ઓન કરે.